નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ ITF W15 અહેમદાબાદ ખાતે ભારતીય ટેનિસ સ્ટાર વૈદેહી ચૌધરીએ ફરી એક વખત શાનદાર પ્રદર્શન કર્યું હતું। ITF W15 અહેમદાબાદ ખાતે ચાલી રહેલ ટેનિસ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં વૈદેહી ચૌધરીએ ભારતીય ખેલાડી પ્રત્યુષા રચપુડીને 6-2, 6-4થી હરાવી હતી। બીજા રાઉન્ડમાં વૈદેહી ચૌધરીએ ભારતીય ખેલાડી શૈલી ઠાકરને 6-2, 6-1થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો। ક્વાર્ટર ફાઇનલમાં વૈદેહીએ જાપાની ખેલાડી હોનોકા કોબાયાશીને 6-4, 6-3થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો। સેમીફાઇનલમાં પણ વૈદેહીએ જાપાનની ખેલાડી માના કાવામુરાને 6-4, 6-4થી સીધા સેટમાં હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો। ફાઇનલ મેચમાં વૈદેહી ચૌધરીએ રશિયાની મારિયા ગોલોવીના સામે ખૂબ જ રોમાંચક મુકાબલાના અંતે 2-6, 2-6થી રનર્સઅપ રહ્યા હતા। મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખંડોસણ ગામની વતની એવી વૈદેહી ચૌધરીએ સતત 9 મેચોમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ 10મી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો। અગાઉ સોલાપુર ખાતે આયોજિત ITF W35 ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન થઈ હતી અને આપણા દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું હતું। ભારતીય ટેનિસ જગતમાં નવો એક ઉભરતો ચહેરો દેશ માટે જોવા મળ્યો હતો। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।